સોરી. કેમ અમરભાઈ તને કઈ કહ્યું? મેં એમને ના પાડી હતી કે એમાં તારો કંઈ વાંક નથી, છતાં પણ એ તને બોલ્યા. ના ના, બા મને કઈ નથી બોલ્યા. તો સોરી કેમ? મારા લીધે તમારું કામ બગડ્યું ને એટલા માટે. કિશોર, મને એ વાતનું જરાય દુઃખ નથી. ઉલટાનું તે જે કર્યું છે ને એના કારણે મને તારી પર ગર્વ થાય. કારણ કે તને ખબર હતી કે મારી પ્રતાપસિંહની સાથે મીટિંગ છે, છતાં પણ તું એમના દીકરાની ધરપકડ કરવા માટે આવી. એટલે તું જે શીખી છે એ પ્રામાણિકપણે ફોલો કરી રહી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. તમારી વાત બરાબર છે, પણ શું કામનો? કેમ? 2 જ કલાકમાં એને બેલ મળી ગઈ અને છૂટી ગયો. આમાં નુકસાન કોને થયું? તમને. કેસર, ડ્યુટી કરતી વખતે નુકસાન કે ફાયદો નહીં જોવાનો. ઓ રાણી સાહેબા, દુઃખી થવાની જરૂર નથી અને મનમાં કોઈ ખોટા વિચાર લાવવાની પણ જરૂર નથી. મને પ્રોમિસ કર કે તું આજ પછી આવું નહીં વિચારે. અને ક્યારેક જો હું ગુનેગાર હોઉં ને અને તારા હાથમાં બંદૂક હોય તો તું મને ગોળી મારતા ફોજદાર, શું ગમે તેમ બોલો છો? તમે મને પ્રોમિસ આપો કે આવું બીજી વાર ક્યારેય નહીં બોલો. કંઈ પણ બોલો છો. સારું, નહીં બોલો. પણ અત્યારે એવું શું બોલું કે રાણી સાહેબા ખુશ થઈ જાય? શાઉન નહીં હતી. રાણી સાહેબા ખુશ થઈ ગયા. ઓકે સર, હવે આવી પરિસ્થિતિ સામે આવે ને તો ક્યારેય મનમાં આવા ખોટા વિચારો ના લાવતી અને તું ફક્ત તારી ડ્યુટી કરજે. બાકી હું હંમેશા તારી સાથે જ છું. ઓકે? મસ્કા મારવાની જરૂર નથી. તારો ક્લાયન્ટ ક્યાં છે? એ જે સાઈન કરવા કેમ નથી આવ્યો? શું મેડમ, તમે પણ આપણી ઓળખાણ આજની થોડી છે. અને રહી વાત સહીની, તો કાલે કીધું તું ને, આ વિશે પછી વાત કરીએ. એ તો હું સમજી જ ગઈ હતી. મેડમ, હું માનું છું કે ગજેન્દ્રસિંહથી ભૂલ થઈ છે. ભૂલ કોનાથી નથી થતી? બસ બસ, મારે તારું ભાષણ નથી સાંભળવું. કામની વાત કર. હા, May I come in, madam? શું છે? શું એડવોકેટ મિસ્ટર અશ્વિન, તમે અહીંયા તમારા સભ્ય સુશીલ શિષ્ટાચારી ક્લાયન્ટ સાઇન કરવા નથી આવ્યા? એમની તબિયત તો ઠીક છે ને? ડોન્ટ બી ઓવર સ્માર્ટ. તારે કામ શું છે એ બોલ. મેડમ, તમારી ઓળખાણમાં નરોત્તમભાઈ છે, એમના ઘરે ચોરી થઈ છે, એમને ઘણું નુકસાન થયું છે. ભૂપતભાઈએ કમ્પ્લેન લખી લીધી છે. તું આ કહેવા માટે અહીં આવી છે? ના, હું એકચ્યુઅલી તમારી પરમિશન લેવા આવી છું કે અમે ઇન્ક્વાયરી કરવા જઈએ. આ તો શું છે કે તમારી પરમિશન વગર જતા રહીશું તો તમે ગુસ્સે થશો. એ તું ઇન્ક્વાયરી કરવા જાય અને હું તારા પર ગુસ્સે થાઉં? તું પાગલ સમજે છે મને? એ તો હવે તમને ખબર, મને શું ખબર. શટ અપ. જસ્ટ ગો એન્ડ ઇન્વેસ્ટિગેટ. ઓકે મેડમ. મિસ્ટર અશ્વિન, ચા પીવા આવ્યા છો કે પીવડાવવા આવ્યા છો? કેસર. હા, ગેટ આઉટ જ થતી હતી. કેસર, કેટલી વાર? પેલા નરોત્તમભાઈનો 2 વાર ફોન આવી ગયો. સોરી, થોડું કામ આવી ગયું હતું. ચાલો 1 મિનિટ. સોરી, બહુ જ ઇમ્પોર્ટન્ટ કોલ છે, ઉપાડવો જ પડશે. જય હિન્દ સર, આઈ મીન કેદારભાઈ. પણ લોકોની સામે તો હું તમને સર જ કહીશ.